બ્રિજમાં વાત કરીએ તો બોટાદના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉન્મત્ત ગંગા તરીકે પૂજાતી પવિત્ર ઘેલો નદીને સ્વચ્છ કરવા માટે ગઢડા નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। નદીમાં દૂષિત પાણી અને કચરો જમા થતા સંતો તથા નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ શ્રીફળ વઘેરીને આ કામગીરીને શરૂ કરાવી હતી। 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે 20 લાખના ખર્ચે ઘેલો નદીની સફાઈ કરવામાં આવી છે। અને બીજી તરફ ચીફ ઓફિસરે પણ જણાવ્યું છે કે સફાઈ બાદ 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવશે। આજરોજ ઘેલો નદી જે ઉન્મુક્ત ગંગા તરીકે પ્રસિદ્ધ છે એ નદીને સાફ સફાઈ કરવા માટેનું આયોજન આજથી 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે। અંદાજિત 20 લાખની આસપાસની કિંમતમાં આ સમગ્ર નદી જે નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે તેને સાફ સફાઈ કરી અને જંગલ કટિંગ કરવામાં આવશે। જેવું જંગલ કટિંગ પૂરું થશે ત્યારબાદ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે જે અંદાજિત 6 કરોડના ખર્ચે પ્રમુખ સ્વામી માર્ગની પાસેથી શરૂ થશે તેનું કામ શરૂ કરવામાં આવશે। 2-3 જેસીબી દ્વારા સમગ્ર ઘેલા જે ગામ વચ્ચેથી પસાર થાય છે એટલા વિસ્તારમાં સાફ સફાઈ, અહીંયા ઝાડવા હોય, કોઈ બાવળ હોય, કોઈ અન્ય પાન થઈ ગઈ છે, કચરો છે એ દૂર કરવાનું અને ઘેલો નદી સાફ કરી અને રિપેરિંગ કરવાનું આયોજન ગઢડા નગરપાલિકા દ્વારા કર્યું છે।